ભારતના ચૂંટણી પંચનો સરસ મજાનો સવાલ ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ ક્લાસ 2 જીપીએસસી 20 માર્ચના દિવસે પૂછાયો કે તમારે અહીંયા સાચું વિધાન પસંદ કરવાનું છે. ભારતના ચૂંટણી પંચની રચના થયેલ ત્યારથી 3 સભ્યના ચૂંટણી પંચ અમલમાં આવેલું હતું. તો આપણે બધા જાણીએ છીએ કે પહેલા ભારતના ચૂંટણી પંચમાં સિંગલ બોડી હતી, પણ જ્યારે આપણે જે છે 1989 ની અંદર જે 61મો સુધારો કર્યો ત્યારથી જે છે આપણે આ 3 સભ્યોનું જે છે ચૂંટણી પંચ બનાવ્યું છે. અને એટલા માટે આ જે છે પહેલાથી જ 3 સભ્યોનું હતું, આ આપણું ખોટું વિધાન છે, પહેલું ખોટું છે. બીજું કે સંસદ અને વિધાનસભા બંનેનો ચૂંટણી ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવે છે. તો જુઓ ધ્યાનથી, સંસદ અને વિધાનસભા બંનેનો ચૂંટણી ખર્ચ જે છે કેન્દ્ર સરકાર ભોગવે છે. અને ત્રીજું વિધાન કે ચૂંટણી પંચના નિર્ણયો સામે વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતમાં અરજી થઈ શકતી નથી. તો આ તો બિલકુલ સાચું છે. અને બીજું કે ચૂંટણી પંચમાં નિર્ણય છે બહુમતીથી લેવામાં આવે છે. હવે વિચારો કે આમાંથી તમને સત્ય વિધાન પૂછ્યું છે. શું પૂછ્યું છે? સત્ય વિધાન. તો સત્ય શું આવશે? સત્ય શું આવશે? તો સત્ય વિધાન અહીંયા જે છે શું આવશે ભાઈ? કે ચૂંટણી પંચના નિર્ણયો જે છે બહુમતીથી લેવામાં આવે છે. આ બિલકુલ સાચું છે. કેમ? તો જો અહીંયા જે 1+3 નું જે માળખું છે આમાં એવું નથી કે આ જે છે મુખ્ય ચૂંટણી કમિશનર છે ના અન્ય ડેપ્યુટી છે. ડેપ્યુટી નથી, અન્ય છે. અને એટલા માટે જે પણ નિર્ણય લેવાય આ 3માંથી જે છે 2 લોકો હા પાડે એટલે કે બહુમતીથી જે છે નિર્ણય લેવામાં આવે છે. તો જો સંસદ ને વિધાનસભા બંનેનો ચૂંટણી ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવે છે એ પણ ખોટું છે. અને બીજું છે કે ચૂંટણી પંચના નિર્ણય સામે વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતમાં જે છે અરજી થઈ શકતી નથી, ખોટું છે. જેને આપણે જે છે શું કહીએ છીએ, એક પ્રકારની જે છે ને અરજી કરવાની હોય છે ઇલેક્શનને લગતી, એને શું કહેવામાં આવે છે એ પણ તમારે કમેન્ટ કરવાની છે. તો એટલા માટે અહીંયા જે છે કયું ખોટું છે, મતલબ સાચું કયું છે? તો સાચું છે ચૂંટણી પંચના નિર્ણયો બહુમતીથી લેવામાં આવે છે, એ સાચું છે.